આજના આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ સ્વ ઓળખનું મેટ્રિક્સ અથવા એનું બીજી રીતના પ્રશ્ન પૂછી શકે સ્વ ઓળખનું પેકેજિંગ. બરાબર. આપણે સ્વને લાયક બનાવવા માટેના 22 પરિબળો જે સ્વને લાયક બનાવવા માટે જરૂરી છે તેના સમૂહને સ્વ ઓળખનું મેટ્રિક કહી શકીએ છીએ. હવે આ 22 પરિબળો એટલે શું એના વિશે તમારે આગળના વિડીયો લેક્ચરમાં આવશે ભણવાનું. એક 22 પરિબળો છે, જેવી રીતના કેમ ઓલી લાક્ષણિકતા હોય 10, 12, 15, એવી રીતના સ્વને લાયક, પોતાની જાતને લાયક કેવી રીતના બનાવી શકીએ એના માટેના અમુક ફેક્ટર છે, બાબતો છે, એ 22 પરિબળો છે. બરાબર, 22 બાબતો છે. એનો સમાવેશ કેમાં કરવામાં આવે છે? સ્વ ઓળખના મેટ્રિક્સની અંદર સમાવેશ કરવામાં આવે છે. આ બધા પરિબળો સ્વ મૂલ્યાંકનનું એક વિશાળ ફલક છે. બરાબર, ફલક મીન્સ કે આસમાન છે. બરાબર, પરંતુ આ બધા પરિબળોમાંથી આપણા સ્વભાવ, ચારિત્ર, વ્યક્તિત્વ પર જે પરિબળો વધારે અસર કરતા હોય તેને ઓળખીને તેના પર વધારે ભાર મૂકો. એ 22 પરિબળો છે, એમાં ઘણી બધી બાબતનો સમાવેશ થાય જે આપણને તમને બહુ મજા આવશે, એમાં આવડી જાય એવા છે. બરાબર, એમાં ઘણી બધી બીજી બી બાબત છે તમારે રિલેટેડ ના હોય. બરાબર, પણ આપણે જે આપણે લાગુ પડતી બાબતી હોય એના ઉપર વધારે ભાર મૂકવો જોઈએ અને એને ઓળખવા માટેનો પ્રયત્ન કરવા જોઈએ. બરાબર, આ બધા પરિબળો માનવ વર્તણૂકમાં મોટે ભાગે માનસિક, ભાવનાત્મક તથા બૌદ્ધિક અને ભૌતિક પાસાઓને આવરી લે છે. આ બધી જે પરિબળો આપણે ભણશું, બરાબર, એ પરિબળો કેવી રીતના, તો કે માનસિક રીતે, ભાવનાત્મક રીતે, બરાબર, ઇમોશનલી, મેન્ટલી, પછી ઇન્ટેલેક્ચ્યુઅલી, બૌદ્ધિક રીતે અને ભૌતિક, બરાબર, ફિઝિકલ રીતે બધા પાસાઓને ભૌતિક રીતે આવરી લેતા હોય છે. આ ઉપરાંત જે લક્ષણો માનવીય સંબંધ, ઉછેર, કાર્યક્ષમતા, નેતૃત્વ વગેરે સંકળાયેલા છે તેની સાથે સંકળાયેલા છે. કેના સાથે? તો કે માનવીય સંબંધ, ઉછેર, કાર્યક્ષમતાઓ, નેતૃત્વ વગેરે બાબત સાથે સંકળાયેલા હોય તેને પણ સ્વ ઓળખના મેટ્રિક્સમાં આપણે આવરી લેશું. હવે ટૂંકમાં યાદ રાખજો, સ્વ ઓળખનું મેટ્રિક્સ એટલે શું? તો કે સ્વને લાયક બનાવવા માટેના જેટલા બી પરિબળો હોય છે, 22 પરિબળો, બરાબર, એને શું તો કે સ્વ ઓળખનું મેટ્રિક્સ કહેવામાં આવે છે. મેટ્રિક્સ એટલે એ બધી બાબતનું જાડું, બરાબર, ટૂંકમાં એક જાત, ટૂંકમાં 5 વ્યક્તિ હોય, બરાબર, આ જૂથ આખું બની જાય એવી રીતના 22 પરિબળો છે એ આખા જૂથમાં આવી જાય, એને મેટ્રિક્સ કહેવામાં આવે છે. બરાબર, સ્વને લાયક બનાવવા માટેના પરિબળોમાંથી તમે તમારી જાતનું મૂલ્યાંકન કરી તમે નક્કી કરી શકો છો કે તમે હાલ કયા સ્થાન ઉપર છો. બરાબર, આપણે ટૂંકમાં કહીએ તો આપણે કેટલા પાણીમાં છીએ એ જોવું હોય તો સ્વ શું કરવાનું? ટૂંકમાં લાયક બનાવવા માટેના પરિબળો છે એનું તમારે મૂલ્યાંકન કરવાનું. બરાબર, એટલે સ્વને લાયક બનાવવા માટેના પરિબળોમાંથી શું તો કે તમે તમારી જાતનું મૂલ્યાંકન કરી શકો છો. એ બાબતોને ઓળખી અને મૂલ્યાંકન કરવાનું અને તમે નક્કી કરવાનું કે આપણે કયા સ્થાન ઉપર અટાણા સમયમાં છીએ. બરાબર, ટૂંકમાં કહેવાનો મતલબ કેટલા પાણીમાં છીએ આપણે. બરાબર, આ પરિબળો તમારી કારકિર્દી ઉન્નતિનો માર્ગ નક્કી કરી આપે છે. બરાબર, આ પરિબળો શું તો કે તમારી કારકિર્દીમાં જ્યાં સ્થાને હોય એમાં ઉન્નતિ કરવા માંગતા હોય તો ટૂંકમાં આગળ વધવા માંગતા હોય તો તમે સ્થાન નક્કી કરી આપે છે. સ્વને લાયક બનાવવાના પરિબળો સાથે સંકળાયેલા લક્ષણો, ક્ષમતાઓ, કૌશલ્ય, જ્ઞાન, આવડત, વિચારશક્તિ, બુદ્ધિ, પ્રતિભા વગેરેનો સમૂહનું સ્વ ઓળખનું પેકેજિંગ કહી શકાય છે. બરાબર, સ્વને લાયક બનાવવાના પરિબળો સાથે સંકળાયેલી જે બાબતો હોય, લક્ષણો હોય, જેવા કે ક્ષમતાઓ, કૌશલ્ય, જ્ઞાન, આવડત, વિચારશક્તિ, બુદ્ધિ, પ્રતિભા વગેરેનો સમૂહનું શું સ્વ ઓળખનું એક પેકેજિંગ કહી શકાય છે. મેં કીધું ને એમ આખું ટૂંકમાં ગ્રુપ. આ બધા લક્ષણો વ્યક્તિ વિકાસના આંતરિક અથવા બાહ્ય લક્ષણોનો ઉલ્લેખ કરે છે. આ બધું સમૂહ શું તો કે આંતરિક તથા બાહ્ય વ્યક્તિત્વનો ઉલ્લેખ કરે છે. આ બધા પરિબળો વધતે ઓછે અંશે સમાનાર્થી જોવા મળે છે. બરાબર, ઘણીવાર વધુ હોય, ઘણીવાર ઓછા હોય, બરાબર, અથવા સમાન બી હોય જોવા મળે છે. અને ચોક્કસ ઘટના સમયે તેમાંનું કોઈ પરિબળ પ્રતિનિધિ રૂપ સાબિત થાય છે. કોઈ બી એવી ઇવેન્ટ બને તો તમારામાં ચોક્કસ પ્રકારનો ગુણ હોય તો એ તમને બીજા લોકોને મદદરૂપમાં અથવા તમારા કારકિર્દીમાં, બરાબર, પર્સનાલિટી સાબિત કરવામાં મદદરૂપ થાય છે. જેમ કે કોઈ બી પૂર આવ્યું, બરાબર, પૂર આવ્યું તો તમને તરતા સારી રીતે આવડે છે તો તમે અન્ય લોકો પૂરમાં ફસાણા હોય, તણાતા હોય એને બચાવી શકો છો અને તમે શું તો કે તમે પોતાની પર્સનાલિટી સાબિત કરી શકો છો. બરાબર, પર્સનાલિટી સાબિત કરવાનો ઉદ્દેશ નહોતો લોકોને બચાવવાનો, બરાબર, પણ ખાલી માનવીય મદદરૂપ માટે બી તમે ઉપયોગી સાબિત થાવ. બરાબર, આ એક જાતનું સાબિત કરી શકો છો. બરાબર, ચોક્કસ ઘટના સમય એક જાતની ઘટના બનેલી હોય ત્યારે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર, હવે આવ્યું છે સ્વને લાયક બનાવનારા 22 પરિબળોને વિગતવાર સમજોડી. સ્વને લાયક બનાવવા માટેના 22 પરિબળો છે એનો સમાવેશ સ્વ મેટ્રિક્સ કહેવામાં આવે છે. બરાબર, એના વિશે આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર વાત કરીશું. થેન્ક યુ.